જય માતાજી, જય દ્વારકાધીશ। તો પરિવાર મિત્રા ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે કન્યા વિદ્યાલય વડાવડને આંગણે કન્યા વિદ્યાલય વડાવડના 25 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે રજત મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં હું આવી ગઈ છું। તો અહીંયા આવતાની સાથે જ આમ અડધે પોગીને પછી મને બ્લોગ બનાવવાની ઈચ્છા હતી। હું કામ ખબર છે, મારા ફોટા લગાવેલા છે તો અહીંયા પૂજ્ય મોરારી બાપુ પણ આવેલા છે, ગણીરામ બાપુ પણ આવેલા છે અને એમને મળવું તો બહુ મુશ્કેલ છે, તમને બધાને ખબર જ છે। તો એ બધા સ્ટેજ ઉપર એનું મોટા પાયે આયોજન છે, તો એ બધા સ્ટેજ ઉપર છે અને એમનું બધું વક્તવ્ય અને મંતવ્ય ને બધું હાલી રહ્યું છે। પણ અમે આવી ગયા છે ડાયરેક્ટ જમવાની સાથે આ બાજુ વિઝિટ કરી તો મારી 2010ની બેન્ચવાળી બધી દીકરીઓના ફોટા લગાવેલા છે, તમે જોઈ શકો તો અહીંથી ચાલુ થઈ જાય છે। આ એક મારી બેસ્ટ ફ્રેન્ડ, મારા બાસ્કેટબોલના ગુરુ, મને શરૂઆતમાં બાસ્કેટબોલની અંદર આંગળી પકડાવનાર ગોયલ કોમલ, કે જે બાસ્કેટબોલની અંદર મને લઈ જવાનારી આ છે। પછી તો ગુરુ તો ભરત સર મકવાણા છે, ભરતભાઈ મકવાણા, પણ બાસ્કેટબોલના ગ્રાઉન્ડ સુધી હોસ્ટેલથી લઈ જવાવાળી આ હતી। અને આ બધા મારી બેચમાં સમીનભાઈની છોકરી લીઝા, પછી આ ગોદાણી મીરાબેન, આ બધાને ઓળખું છું, પાયલ, ઈશિતા, સોનલ, પછી માતંગી જે આ છે પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે, આ મિત્તલબેનને મળ્યા છે, આ મકવાણા પાયલબેન પણ પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે, અમારા સોનલબેન માણકોલિયા એમને પણ ઓળખતા હશો તમે, મારા વિરલબેન, અને આ જો મારો ફોટો છે અને બધા છે ઓળખીતા છે। અમારે વિભાબેન પણ હતા, જોયા, જેમને કેનેડા દીધેલા છે, સાસુ કેનેડા છે। અને આ બધા અમિત છીએ, નીકનામ બોલ ઉભે રહો। આ કોમલ છે ને, મેં ગોકો કહેતા, ગોકો ગોહેલનો કોણ, કોમલો ગોકો કહેતા। પછી આમાંથી આ નામ પાયલ હતું પણ એમ કહેતા હતા પિયા, આને કહી એમ કીટી, આને કીધા પેકેટ, અને હું તો માણકોલિયા જ કહેતી, આવડા આમને રોબોટ કહેતા, પછી કીટી એવી ગોતી લેવાનું કોને કોને હું કહેતા। આને ફોફી કહેતા। કેવી ફોફી? પતલી છે એટલે હિરલ ને ફોફી કહેતા। આને અમારા ખાસ સુદામાનો કૃષ્ણ। આવી આને એમ ગોરો કહેતા। ગોરો? હા, ગોરી જ છે ગોરો। આ અમાર ગોધી, ગોદાણી આરતી, બસ જે અમારી સ્કૂલમાં આયોજન થતું હોય ને બધી બેચ છે, પણ આમ અત્યારે ફોટા જોઈને તો આનંદ થાય કે મેં આવા લાગતા। 2004થી બેચ ચાલુ થઈ છે બધી, મારી બેચ છે, હું દેખાતી નહીં પણ અમારે છે ને શ્રમનો લેક્ચર આવતો, આ એકતા વિડીયો જોવો કમેન્ટ કરી દેજે। તમે તો ક્યાંક દેખાતા નથી, તમારો દેખાડો એકાદો ફોટો। હું મહાકાંડમાં હતી એટલે હું નહીં દેખાતી। આમાં હતી મારી મહેંદી સ્પર્ધા પહેલો નંબર આવેલો, અહીં જો ઓલી ગોરો એ બાપુ પધારે છે અને આપણે આપણી સભાને ચાલુ રાખશું, બધા પોતાના સ્થાને બિરાજશું અને બાપુને પણ પ્રાર્થના કરીએ કે પુનઃ આશીષ પ્રદાન કરવા યથાસંભવ પધારશો।
એ ઓલી બોડી નહીં ના નથી દેખાતા. કેવું લાગે સ્કૂલના દિવસો યાદ કરી? સ્કૂલના દિવસો યાદ આવી જાય એમ થાય કે હજી પાછા સ્કૂલમાં આવી જાય, પણ શું કરીએ હવે ભેગું થાય એમ નથી. ટાઈમે પહોંચાતો ને ફંક્શનમાં જ્યાં બોલાવે ને. આ વરસાદમાં નાવશો? તમે ક્યાં છો? આમાં હું નવો હું આઈશ પણ દેખાતી નથી. જો એ ઢીલા કૃષ્ણ જે આઈએસ ઓફિસર છે અત્યારે સુરતની અંદર આઈએસ ઓફિસર છે. આ છે મારી ગૌશાળા છે વડાવડની, પણ અમે અહીંયા ભણીને ગયા એટલે અમારી ગૌશાળા. આ અમારા જનકભાઈ સોશિયલના શિક્ષક જે ભણાવતા ને એટલે આમ મજા જ આવતી. જોક્સ એવા કહેતા, ભણવાની મજા ન આવે ને એટલે એક જોક્સ કહી દે, ઘડીક દાંત કાઢી પછી પાછું ભણવાનું ચાલુ કરાવી દેતા. અમારા અલ્પાબેન તમારી એક જ ફોટો મને બીજો દેખાણો જ નહીં, જોવા છે મારે તમને. ના ના એ જોયે જેવું નથી. લે. હે તમારા લગ્નમાં આવશે ને? આવશે કે મારા લગ્નમાં આખું ઓળાવડ ફેમિલી આવશે. પછી આવું કાંક હશે એમાં તમારો ફોટો લાગ્યો મીતાબેનના લગ્નમાં ગયા હતા. વિક્ષેપ ન થાય એટલે પૂજ્ય બાપુનો આદેશ છે કે કોઈ વચ્ચે ન પધારે એવી વિનંતી. આ ટ્રોફી અમે લાવેલા છે. વાહ, હજી હાંસવેલી હે? આ અમે લાવેલા બધી અમે જ લાવેલા છે. આ અમે લાવેલા છે. જો બાસ્કેટબોલના લોગો રે બે અમારી છે. બધા ટ્રોફી અમારી જ છે બાસ્કેટબોલ વાળા, અમારા રમત વાળાની. આવ બોલો. આપણે સૌ આપણા સ્થાને બેસી રહ્યા છીએ. ખૂબ આભાર. હજી આમાં સુધરી આઈફોન નતો એટલે ક્લિયર ન થયો ફોટો. એલા તો તને નથી. હજી શું ના ના, આ તો તમે નથી. એ હું શું જોરી અહીંયા આમાં લાગો સ્લ્યો કઈક મોઢા બગાડતી હોય એવી લાગુ ને. આ અમારા પરમાર નિકિતા અમારા વાલો. વાલો. એ એક ભાષા એવી બોલતી ને તો બોલો ને સાંભળવાની મજા જ આવતી. જે અત્યારે અમરેલીમાં પોલીસમાં ફરજ બજાવી રહી છે. બહુ સારા એવું બાસ્કેટબોલનો પ્લેયર છે. આને દેખાડો, મને નહીં. આ છે મારી ફ્રેન્ડ આરતી. રીના એ છે જોરી બે બેનો ટોપ 10 કર્યું છે. મારું આમાં ન આવે, ગોતતા નહીં મને. મારે છેલ્લે જ પેલો આવે છે. ડેકોરેશન બધું સારું કરેલું છે કા દેશી ભરત. માં લગ્નમાં અહીંથી લેતી જવું છે. સબસ્ક્રાઇબર મળી ગયા છે. મારા ફ્રેન્ડ છે. જોઈ છે તમે આમ આમ જો આમ એમ જ જોઉં છું. આપણે પણ વહેતી ગંગામાં ગંગા વહી રહી છે, તો વહેતી ગંગામાં આપણે પણ પુણ્યના એકાદ બે થોડું ઘણું ટીપું છે એ ધારણ કરતા જઈએ. અને એ ન્યાય રઘુ બાપાએ ઊભું કરેલું આ વાવેલું 25 ખૂબ સુંદર મજાની શિક્ષણની તકો ઊભી કરી. એ જ રીતે અહીંયા પણ મેસુર બાપાએ તમને આગળ વાત કરી મારા ભરત સર આપણે આજે મારા રાતનો હોકારો એમ કહું તો હાલે.
કે બાસ્કેટબોલના જે ગ્રાઉન્ડ સુધી તો મને કોમલે પોગાડી હતી, પણ ગ્રાઉન્ડ પછી પણ મારો હાથ પકડી રાખ્યો અને ગ્રાઉન્ડમાં બાસ્કેટબોલની અંદર મને બધું શીખવ્યું. બાસ્કેટબોલ હોય, સંગીતની લાઈન હોય, એજ્યુકેશનની લાઈન હોય, ટોટલ જે લાઈનમાં મને ફૂલ સપોર્ટ કર્યો છે એ અમારા ભરત સર મકવાણા, જે અત્યારે હાલમાં પણ કન્યા વિદ્યાલયની અંદર શિક્ષિત તરીકેની ફરજ બજાવી રહ્યા છે. બાસ્કેટબોલ કોચ તરીકેની વધારે બધી રમત લઈ લે, પણ અમારે તો બાસ્કેટબોલના પહેલા. ટ્યુશનમાં ક્રિકેટની વાત કરી ની આ નહીં આવો એટલે મેં તમને બધા એમને આવ્યા છે, તમને બધાને બ્લોગમાં લઈ લીધા. હાલવાના ફોટો કેવા લાગી છે યાર. જે પોલીસમાં બધે ફરજ બજાવે છે બંને બેન પ્રિયા અને ગોરી. મને એમ કે કોઈ નહીં આવ્યો એટલે મેં બ્લોગમાં આ મોટાની જે મેં કીધું હતું ને અને શુભેચ્છા વ્યક્ત કરી એનો ખૂબ આભાર. હવે કાયમ એક વાત કરી છે કે પૈસાથી ભોજન ખરીદી શકાય પણ ભોજન ન ખરીદી શકાય. પૈસાથી તમે પુસ્તક ખરીદી શકો, જ્ઞાન ન ખરીદી શકો. પૈસાથી તમે પ્રેમ ખરીદી શકો, વિચાર ન ખરીદી શકો. બાને આવો ચાવી ખોલી દો ને બંધ ચાવી ના પડે મને ખોલી દે મને આવું નથી ગામમાં કેરો છે કે સંબંધની સ્થાપના અને સંબંધની જાળવણી આ મોરારી બાપુ આપણા વચ્ચે જે બિરાજા છે, પધાર્યા છે, એનું કારણ પણ આ છે અમારી ગૌશાળા. તો ફાઇનલી અમે જે વડાવડની કન્યા વિદ્યાલય વડાવડ અમારી સ્કૂલના આંગણે જે રજત મહોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું એ સંપૂર્ણપણે એનો લાભ ઉઠાવી લીધો છે. અમે સંપૂર્ણપણે જ નથી લીધો, કેમ કે સાંજે પ્રોગ્રામ હતો એટલે 2 વાગે જાગીને સીધી 3 વાગે સ્કૂલે પહોંચી હતી. સિહોરને આંગણે જે આયોજન હતું સરસ મજાનું વડાવડને આંગણે, તો ત્યાં અમે ગયા હતા. બધા શિક્ષકોને મળી. ઘણા એવા મારા શિક્ષકો છે એને મળવાનું નથી, પણ આવતા જતાં મળી લઈશ. અને આમ બહુ મજા આવી, કેમ કે ઘણી બધી જૂની બધી બેનપણીઓ હતી, મળી હારે ભણતા હોય, હારે રમતા હતા. અને એવું લાગ્યું કે હજી ત્યાં પાછો થોડોક સમય મળી જાય તો સારું, પણ હવે મળે નહીં, કેમ કે તમને ખબર છે ને મને ખબર છે. હવે તો પહોંચાતું નથી જ્યાં પહોંચવાનું છે, જ્યાં ટાઈમે. ભરત સરને મળીને ખૂબ આનંદ થયો, કેમ કે એ મારા ગુરુ છે બાસ્કેટબોલના, સંગીતની લાઈનના, બધી રીતના. કે જે ઘણી મારા જેવી તો ઘણી એવી છોકરીઓ છે કે જેની એણે મદદ કરી હશે, અને એ અમે એના વિદ્યાર્થી તરીકે નહીં પણ એની છોકરીઓની જેમ અમને સાચવી છે અમારા ભરત સરે. કેમ કે બહાર રમવા ગયા હોય કે ઓલું હોય, મારું કોલેજનું એડમિશન ભરત સરે કરાવેલું છે. મારી જેવી તો ઘણી છોકરીઓને એડમિશન કરાવ્યા છે કે જે પહેલાંનો સમય તો એવો હતો કે પહોંચાતું પણ નહોતું, ફી પણ નહોતી પહોંચાતી, પણ આજે ભરત સર છે એના હિસાબે મને ઘણો ફાયદો થયેલો છે. કન્યા વિદ્યાલયના અંદર પણ અમારા બાપુજી મેહુલભાઈ લવતુકા, એમના હિસાબે પણ મને આખા મારા 1 વર્ષની ફી માફ થઈ ગયેલી છે. ઘણો સપોર્ટ મળ્યો છે, અને એ સપોર્ટ મળ્યો એના હિસાબે અત્યારે હું આ લેવલ ઉપર છું. એટલે એ બધી કન્યા વિદ્યાલય વડાવડ પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેના હિસાબે હું અહીંયા પહોંચી છું. એજ્યુકેશનથી લઈને કહેવાય ને કે દાતડીથી લઈને કોમ્પ્યુટર ચલાવી શકું એટલે સુધીની કાબિલિયત મને કન્યા વિદ્યાલય વડાવડે આપી છે. એટલે એનો દિલથી આભાર માનું છું. અને હવે જઈ રહ્યા છીએ અમે જસ્તન પ્રોગ્રામમાં, એ રીલ્સમાં બતાવી દઈશ. અને અહીંયા મારા વ્લોગને પૂર્ણ વિરામ આપું છું. જય માતાજી, જય દ્વારકાધીશ.